આ વર્ષે મગફળીની સિઝન સારી હોવા છતાં સિંગતેલના ભાવમાં દિવાળી બાદ સતત અને નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। દિવાળીથી અત્યાર સુધીમાં સિંગતેલના ભાવમાં 550 રૂપિયાથી 600 રૂપિયા જેટલો તોતિંગ ઉછાળો નોંધાયો છે, જેના કારણે સામાન્ય નાગરિકો, ખાસ કરીને ગૃહિણીઓ માટે ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે। દિવાળી બાદ ભાવમાં શરૂઆતમાં માત્ર 50 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો હતો, પરંતુ છેલ્લા 3 મહિનામાં જ આ વધારો તેજીથી વધીને 550 રૂપિયા સુધી પહોંચી ગયો છે। 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ દિવાળી સમયે આશરે 2250 રૂપિયા હતો, જે હવે વધીને 3000 રૂપિયા પાર પહોંચી ગયો છે। એટલે કે માત્ર 3 મહિનામાં લગભગ 30% જેટલો વધારો નોંધાયો છે, જે ગ્રાહકો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી રહ્યો છે। તેલ વેપારી એસોસિએશનના પ્રમુખ કિરીટ શાહના જણાવ્યા અનુસાર, આ વર્ષે મગફળીનું કુલ ઉત્પાદન અંદાજે 40 લાખ મેટ્રિક ટન થયું હતું। તેમ છતાં, સરકાર દ્વારા ટેકાના ભાવે આશરે 18 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે। અહેવાલ સંજય પોપટ। કિરીટભાઈ શાહ, રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ। સિંગતેલમાં ભાવ વધારો જોવા જઈએ તો છેલ્લા 1 મહિનામાં 250 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે। તો દિવાળીથી અત્યાર સુધી જોઈએ તો લગભગ 550 થી 600 રૂપિયાનો ભાવ વધારો આવેલો છે। મગફળી જો ભાવ વધારામાં જોવા જઈએ તો મગફળીનું ઉત્પાદન ચોક્કસપણે સારું હતું, પણ દિવાળી પર જે થયેલું માવઠું, તો એના હિસાબે જે પાકપાણી હતા એમાં ખાસો એવો ઘટાડો આવેલો, અને જે ખરીદી છે માંથી લગભગ ઉત્પાદનના 33% જેટલું, લગભગ 18 લાખ ટન આસપાસની મગફળી નાફેડ દ્વારા યાર્ડોમાંથી ખેડૂતની થઈ ગયેલી છે। તો અત્યારે જોવા જઈએ તો મેક્સિમમ મગફળી છે તો એ બજારમાં અવેલેબલ નથી, અને મોટા પ્રમાણમાં માલ નાફેડ પાસે જ છે। યુદ્ધની અસર તો ચોક્કસપણે છે અને રહેશે જ। આવતા દિવસોમાં યુદ્ધ જેટલું વહેલું તકે થમશે એટલી બજારમાં રૂકાવટ ત્યાર પછી જ આવી શકે। સિંગતેલમાં જોવા જાય તો નાફેડ છે તો એ મગફળી વેચશે તો જ સિંગતેલમાં ભાવો ઘટાડો આવી શકે, એ વગર આ ભાવ ઘટાડો આવવો શક્ય નથી। અને આયાતી તેલો છે તો હવે બહુ અહીંથી જાજુ વધી શકે એવું નથી લાગી રહ્યું। અન્ય તેલોમાં કેવો ભાવ? અન્ય ભાવમાં જોવા જઈએ તો લાસ્ટ 1 મહિનામાં સિંગતેલનો 200 રૂપિયા આસપાસનો ભાવ વધારો થયેલો છે। તો કપાસિયા પણ બી 250 રૂપિયાનો ભાવ વધારો થયેલો છે। પામોલીન જોવા જાય તો 200 રૂપિયા, અને સનફ્લાવરમાં છે તો 1 મહિનામાં 400 રૂપિયાનો વધારો થયેલો છે।